ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈસ, આજે મારા સાસુમાં બહુ જ લેટ સીવવા આવ્યા છે. નોર્મલી 10 વાગે આવી જાય છે, આજે આવ્યા છે 11 વાગે. તો મેં પૂછ્યું કેમ લેટ આવ્યા હતા, કે મારે હેર વોશ કરવા હતા. જો મસ્ત હેર વોશ કરીને આવ્યા છે. હવે મસ્ત એમનો ખજાનો ખોલશે અને પછી સીવશે. ગાડલાના કવર, ઉશિકાના કવર ને બધું પછી એમની રીતે સીવ્યા કરશે. તો ચાલો આપણે આપણું કામ કરીએ. તો ગાઈસ, જો લડાઈ થઈ ગઈ છે. ટ્યુશન જવાના ટાઈમે લડાઈ થઈ ગઈ છે. નીચેથી ફોન ઓ તારી હવે ગયો, તું ગયો, હવે તું ગયો, હવે તું ગયો. તે કેમ એનું દિલ દબાયું? જાહેડા ઉભો થાય. જા ભાઈ, લીપમાં હાથે જાઓ હવે. જા બેટા, હે ને જલ્દી, મોડું થાય છે ટ્યુશન. ના લક્ષ લઈ જાય ને ભાઈ પ્રેમથી એને. પણ ધાબળો ક્યાં લેતો જાય છે? ઓય અલા, ધાબળો ક્યાં લઈ જાય છે ટ્યુશન? અલા, ધાબળો ના લઈ જઈશ લ્યા. તો ગાઈસ, આના નાટક જોઈ લો. એનું જ બ્લેન્કેટ લઈને આવ્યો છે ને કે મને બહુ ઠંડી લાગે છે, હું ટ્યુશન લઈ જાઉં છું. બોલો, સાયકલ લઈ જવાના? સાયકલ નું નામ લીધું એટલે બંને સાયકલ ની ચાવી લેવા આવ્યા. ભૂલી ગયા હતા ને ચાવી? એ માપ બચ્યો. બોલો ને, બોલો ને, આની સામે બોલો. ના, પેલા વિડીયો માં જ બોલવાનું બેટા. લાઈટ લાવ્યો છે, યુઝ કરો ને, લાઈટ તો જોવાની છે. ઓહ યસ. તો ગાઈસ, જો બચ્ચા પાર્ટી ઘરમાં ક્રિકેટ રમવા લાગી ગઈ છે. રોજનો એમનો ટાઈમિંગ હતી. તો અત્યારે હું ચા નાસ્તો કરવા બેઠી હતી અને ચા જોડે આજે મેં ખારી ખાધી છે. બહુ મસ્ત ટેસ્ટી હતી. હું ચામાં એકદમ ડીપ કરી દઉં ખારી અને પછી ચમચીથી ખાઉં, મસ્ત લાગે. આજે મારે ડિનરમાં બનાવવાનું છે દૂધી ચણાની દાળનું શાક અને ભાખરી. છોકરાઓ આજે ખાશે. આજે શું ખાશો? યસ, આજે છોકરાઓ ખાશે ગોળ ભાખરી. ગઈકાલે આલુ સેવ ભાખરી ખાધી હતી, દક્ષે વઘારેલો ભાત ખાધો હતો અને હું ખાઈશ નહીં, આજે મકાઈના થેપલા બનાવીશ. તો ગાઈસ, પહેલા તો હું ભાખરીનો લોટ બાંધી દઉં, પછી અમારા મકાઈના પૂડા બનાવીશ. સોરી, અમારા મકાઈના થેપલા બનાવીશ. મેથીની ભાજી હજી મારે સાફ કરવાની બાકી છે. મેથીની ભાજી, મકાઈ અને ઘઉંના મિક્સ મસ્ત ટેસ્ટી પૂડા બનાવીશ. પહેલા છોકરાઓ માટે ભાખરીનો લોટ બાંધી દઉં, કેમ કે છોકરાઓ ભાખરીના ગોળ જ ખાશે અને હું ને એના પપ્પા મકાઈના થેપલા ખાઈશું. અને અમારા આ છછુંદર છે ને મારી પાછળ પાછળ જ ફરે. કા છછુંદર? અને અમારા છછુંદરે જો અત્યારે શિયાળામાં મસ્ત હવા નાખે એવો પંખ બનાવ્યો છે. જો પંખ તો ગાઈસ, મસ્ત મેં મેથીની ભાજી સુધારીને ધોઈ નાખી છે. હવે હું મકાઈના થેપલા બનાવવાના છે, તો ફટાફટ લોટ બાંધીને થેપલા બનાવી દઉં. તો ગાઈસ, આ મકાઈનો લોટ છે, આ ઘઉંનો લોટ છે, બંનેના મિક્સ હું થેપલા બનાવવાની છું. તો ગાઈસ, પહેલાં તો મેં મીઠું, હળદર, મરચું, આદુ લસણ મરચાંની મસ્ત પેસ્ટ નાખી છે. પછી થોડું દહીં, મોવણ અને થોડું ગળપણ માટે મેં ગોળ પણ નાખ્યો છે. તો એ બધું હું મિક્સ કરી દઈશ. અહીંયા મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે હું ફટાફટ થેપલા બનાવી દઉં. અહીંયા જુઓ, અને મારું દૂધ ઉભરાઈ ગયું. એક ખાલી દક્ષ સાથે 2 મિનિટ વાત કરવા ગઈ ને મારું બધું દૂધ ઉભરાઈ ગયું અને છોકરાઓ માટે ભાખરી થઈ ગઈ છે. તો ગાઈસ, મસ્ત થેપલા બની ગયા છે અને જેનિશભાઈને હું જમાડવા બેઠી છું. તો જેનિશભાઈ અમારા જમે છે દૂધ ભાખરી અને અમારા દક્ષભાઈ જમે છે ગોળ ભાખરી અને એના પપ્પા જમે છે થેપલા અને દૂધ. કા દક્ષ? આ બધાનું ધ્યાન મસ્ત ટીવીમાં છે. સિમ્બા ચાલે છે, સિંગમ મૂવી ચાલે છે. બધાનું ધ્યાન ખાતા ખાતા ટીવીમાં છે. જોઈ લો.
અને બચ્ચા પાર્ટી અહીંયા મસ્ત પેપર સોલ્વ કરે છે અને આ ફ્રી ફાયરમાં પડ્યો છે. અને તારું પેપર કર ને, તારું પેલું એ કર ને બુકનું. તો ગાઈઝ જમી પરવારીને સરસ બેઠા છે, વાસણ ઘસવાના બાકી છે. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ફરી મળીએ એક કાલે નવા વ્લોગમાં. બાય બાય.